ભાગ્યશાળી છીએ કે ડાલીબેનના પણ આપણે સાક્ષાત દર્શન કર્યા અને આપણે બધા ભાગ્યશાળી છે દર્શન કરી. કેમ છો મજામાં? હા, કેવું કામ આપણું? ચોરી પણ રાખવામાં છે. ચોરી તમે જોઈ શકો સરસ મજાની. તમે મારા બેકગ્રાઉન્ડ ની અંદર જોઈ શકો છો લાખોની સંખ્યામાં લોકો પ્રસાદી લઈ રહ્યા છે. અને હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પેલા બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટોલ. ફ્રેન્ડ્સ, બધાને જય રામાપીર. આજે જેમ તમે થંબનેલની અંદર જોયું કે છાયાની અંદર, નવાપરાની અંદર, પોરબંદરની અંદર શ્રી રામદેવજી મહારાજનો સરસ મજાના યજ્ઞ મંડપનો મહોત્સવ છે. તમે મારા બેકગ્રાઉન્ડ ની અંદર જોઈ શકો છો રામદેવજી મહારાજનો યજ્ઞ મંડપ છે, જેની શોભત છે એનો સરસ મજાનો શણગાર થઈ રહ્યો છે. એ બધું જ આપણે જોયું સ્ટેપ બાય સ્ટેપ, કેવી શોભત છે, કેવો શણગાર છે, કેવી ચોરી છે, એ બધું જ તમને વિડીયો બતાવીશ. અને ખાસ કરી અને કેવો મેળો છે એ પણ બતાવીશ, રાત્રિનો નજારો કેવો છે એ પણ બતાવીશ. ખરેખર વિડીયો બહુ મજા આવે. ફેસબુક પર જોતા હોય તો આપણે ફોલો કરો, યુટ્યુબ ઉપર જોતા હોય સબસ્ક્રાઇબ કરો. ચાલો તમારો થોડો પણ વગર જઈએ. જોઈ શકો છો શ્રી રામદેવજી મહારાજ યજ્ઞ નવાપરા વિસ્તારની અંદર છે. ત્યાં જે સ્વાગત કહેવાય એનું કામ સરસ મજાનું ચાલી રહ્યું તમે જોઈ શકો છો. ખાસ કરીને આપણે જોવું હોય તો તમે જોઈ શકો છો અહીંયા જે બેડા છે, ચોરી છે, સરસ મજાની પિત્તળની ચોરી પણ રાખવામાં છે. ચોરી તમે જોઈ શકો સરસ મજાની. અને સરસ મજાનું જે ખારવા લોકો છે એ કામ કરી રહ્યા તમે જોઈ શકો છો, કાંઈ ઘટે નહીં. અને આખું માંસ છે એ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. માંસની અંદર જે ઉપર ધજાઈ રાખવામાં આવે તમે જોઈ શકો છો. ઘણી બધી અલગ અલગ પ્રકારની અલગ અલગ કલરના નેજા છે એ પણ કમ્પ્લીટ થઈ ગયા છે. અને બાપાનો જે શણગાર હોય તમે જોઈ શકો છો અહીંયા ફાઇનલી શણગાર લગભગ કમ્પ્લીટ થવા આવ્યો છે. તો આપણે થોડાક લેટ થયા, નકર શરૂઆતથી તમને સોગટનો શણગાર બધો મારે બતાવો. તમે જોઈ શકો સરસ મજાનો શણગાર પણ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો અલગઘણી આશ્રમની અંદર અહીં સરસ મજાનું બાપાનું મંદિર છે. ત્યાં બાપાના આપણે દર્શન કરી લઈએ. તમે જોઈ શકો છો અલગઘણી આશ્રમની સરસ મજાની બાપાની મૂર્તિ અને બાપાના દર્શન આપણે બધા હારે મળીને કરી લીધા. કેમ કે ફ્રેન્ડ્સ, અહીંયા તો આપણે ક્યારે આવીએ દર્શન કરવા? તો મિત્રો તમે જોઈ શકો છો ડાલીબેનની ઝૂંપડી છે ત્યાં ફાઇનલી આપણે પહોંચી ગયા છે. અને સરસ મજાના પાઠના દર્શન પણ કરી લીધા. અને તમે જોઈ શકો છો ઘણા બધી મહંત પણ બેઠા છે જે પાઠનો કાર્યકાળ સંભાળી રહ્યા છે. અને પાઠના રામદેવજી મહારાજને દર્શન કરવા એ એક લાવો છે. તમે જોઈ શકો છો આપણે ત્યાં પહોંચી ગયા છે. સરસ મજાના બધા સંતો બેઠા છે. અને ખાસ કરી ડાલીબેનના દર્શન કરવા એ એક ભાગ્યની વાત છે. તમે અહીંયા જોઈ શકો છો ડાલીબેન સાક્ષાત અહીંયા ઝૂંપડી બેઠા છે. અને આપણે અમે બધા ભાગ્યશાળી કે ડાલીબેનના દર્શન થઈ ગયા, જ્યોતના પણ દર્શન થઈ ગયા. એવી જ રીતના મંડપની અંદર લગતી તમામ જે કંઈ અત્યારે ગતિવિધિઓ થઈ રહી છે અને બધાના દર્શન આપણે કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો રામદેવજી મહારાજના યજ્ઞ મંડપની સ્વાગત છે એને ગામ લોકો દ્વારા અથવા તો ખારવા લોકો દ્વારા જે જગ્યાએથી ઉપાડી અને સ્તંભ જોડે જોઈન કરાવી દેવામાં આવી છે. તમે જોઈ શકો સ્તંભ જોડે મિલન કરાવી દેવામાં આવ્યું છે. અને ખાસ કરી અને આ જે મેઇન પાર્ટ છે એ જ મારે તમને બતાવો. તમે જોઈ શકો છો સ્તંભને જોઈન કરાવી દેવામાં આવી છે. અને થોડી જ વારની અંદર રામદેવજી બાપા છે એ લગભગ આભૂષણોથી તૈયાર થઈ જશે. અને તૈયાર થઈ અને અહીંયા થોડી જ વારની અંદર અલગધામ આશ્રમની અંદર બાપા કાયદેસર આવી જશે. તમે જોઈ શકો છો. અને બાપા અહીંયા આવશે, બાપાના આખા સ્તંભના દર્શન કરાવીશ તમને. ખરેખર વિડીયો બહુ મજા આવવાની છે. તમે જોઈ શકો છો બાપાની સોગટ છે એ સ્તંભ જોડે જોઈન કરાવી દેવામાં આવી છે. ફ્રેન્ડ્સ, જોવા લેજો, હજી પણ વિડીયો બહુ મજા આવવાની છે. આવી જ રીતના સરસ મજાના વિડીયો રામદેવ બાપાનો તમને દર્શન કરાવતો રહીશ. તો જુઓ મિત્રો, પોરબંદરની અંદર છાયા વિસ્તારમાં અલગધામ આશ્રમ છે ત્યાં સરસ મજાના રામદેવપીર બાપાના જે આજે યજ્ઞ મંડપના
ભવ્ય ઉત્સવ છે એ નિમિત્તે આપણે બધા મળ્યા છે. તો બાપા છે એ કમ્પ્લીટ આભૂષણોથી તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો બાપા સોણે શણગાર સજી લીધો તમે જોઈ શકો છો. તો મિત્રો સરસ મજાના આપણે આગળ રામદેવજી મહારાજના દર્શન કર્યા અને મેં તમને જેમ વાત કરી એમ કે અલગધામ આશ્રમની અંદર આજે મંડપ પૂરતું નહીં પણ 24 કલાક આખું અઠવાડિયું આખો દિવસ અને વર્ષના 365 દિવસ અહીંયા જે અલગધામ આશ્રમની અંદર સેવા કરે છે લોકો અને ભોજન ભજન અને ભક્તિનો જે સંગમ છે મિત્રો અને તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો લાખોની સંખ્યામાં લોકો પ્રસાદી લઈ રહ્યા છે અને ખાસ કરીને એવું નથી રોજે રોજ પ્રસાદી આપે છે. તો ખરેખર આ લોકો માટે એક સરસ મજાની કોમેન્ટ કરજો કેમ કે આ કળિયુગની અંદર અત્યારે કોઈ પાસે 1 મિનિટનો પણ ટાઈમ નથી. એવા સંજોગોમાં આવા સરસ મજાના ધર્મના કાર્ય થતા હોય એમાં લોકો અવિરત માણસોને પ્રસાદી લેવડાવી લે. તમારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો કેટલી લાખોની સંખ્યામાં ભાઈઓ બહેનો માતાઓ છોકરાઓ પ્રસાદ લઈ રહ્યા છે. તો ચાલો પ્રસાદમાં શું છે બધું તમને બતાવીએ. ફ્રેન્ડ્સ પોરબંદરની અંદર અવારનવાર રામદેવજી મહારાજના યજ્ઞ મંડપ ઘણા થયા છે. 1-2 મંડપ થયા હોય ત્યાં આપણે સરસ મજાના બ્લોગિંગ કરતા હોય તો આ બે ચહેરાને ખાસ તમે લગભગ આપણા વિડીયોમાં જોતા જ હોય. કેમ છો? મજામાં? ખાણીબેન જયા સીતારામ કેમ છો? સીતારામ જય વજરાજ કી હે બધે મોટા હા અવાજ નહીં આવે નકર વાગે જ નહીં રાયડું નાખવી જ પડે કે રાયડું હવાર સુધી નાખે એટલે ધીરીઓ નાખાતો અને આપણે આ જે માતાજી છે ને એનો ભાઈ છે બહુ મહેનત કરી એટલા દીધ્યા એટલી મહેનત કરીને કઈ વાત પૂછવામાં મારા વિડિયામાં લેવાનો મળી કરવા નથી કે ભાઈ ભેગા જ નતા અટાણે સીધા જતા હતા મી રાઈટ પાડી બીનું દેખો કે નથી બહુ સારી સ્વભાવ કામ સિટીમાં ગામડા કરતા સિટીમાં મંડપ વધી ગયા એનું કઈ કારણ? એનું કારણ બધા ભક્તિમાં આવે. સિટીના લોકો ભક્તિ કરે. અહીંયા જે માતાજી છે ને જે માતાજી ને આપણે બાપુ છે ને ઈ રામદેવ પીરને ભક્તિ છે. ઈ અહીંયા જોઈ આશ્રમનું ભોજનનું એની ટાઈમ ભોજન એવું નહીં કે મંડપ છે એટલે ભોજન 24 કલાક ભોજન ચાલુ. રાતે 12 વાગે કોઈ આવે ને તો એને આપણે ભોજન દેવાનું. અલગ ઘણી આશ્રમ જ ટૂંકમાં કહેવાય. ઈ બાપોને અહીંયા જોઈએ માન બને તો ઈ બહુ અહીંયા કામ કરે ધ્યાન દે બાયુ ઘણી બધું સેવામાં આવે રાંધવાનું ચાલુ જ હોય. અવિરત કામ અવિરત ભોજન અને દર વરી સપ્તાહ થાય હમણાં પાછી સપ્તાહ છે એક સપ્તાહ પૂરી થઈ ગઈ મંડપ છે એટલે આવું ચાલુ જ હોય. હા ચાલુ. અલગ ઘણી આશ્રમી ચાલુ છે પ્રોગ્રામ ચાલુ. હા કેક ને કેક પ્રોગ્રામ ચાલુ છે. રાણીબેને સરસ મજાની વાત કરી કે અલગ ઘણી આશ્રમ છે એની અંદર ભજન અને ભક્તિ એનો જ મહિમા છે અહીંયા. પહેલા ભજન ને પછી ભોજન માતાજીને એવું કામ છે. વાહ ભાઈ વાહ સરસ મજાનું જો આ લોકો કાર્ય કરી રહ્યા છે અને આપણે જોયું એમ કે રામદેવજી મહારાજનો યજ્ઞ મંડપ પણ કરી રહ્યા છે. તો ખરેખર મંડપમાં બહુ મજા આવે છે. ચાલો બીજું પણ જોઈએ. મજાનો પોરબંદર અને બાપાનો સ્તંભ છે એ શણગારતા તો આપણને ભાઈ આપણા સબસ્ક્રાઈબર આપણાથી વડીલમાં ઉંમરમાં વડીલમાં જોઈ શકો છો. પપ્પા કેમ છો? જય રામાપીર. જય રામાપીર ભાઈ. કેમ છો? મજામાં? મજા હો. મજા આવે ને આપણા વ્લોગ જોવાની? મહેશભાઈ કાઠીને મળ્યા પછી તો ઓર મજા આવી જાય હો. બાપા આપણો કેટલો ઉત્સાહ વધાર્યો છે કે આવા સરસ મજાના ધર્મના વ્લોગ બનાવતો હોય. બાપા આપણા ઓડિયન્સને કઈ કયો તો રામાપીર વિશે. ભાઈ આ મહેશભાઈ ના ઓડિયા જોતા રહેજો બધા ધાર્મિક જ હોય. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો આવા સરસ અને આ મહેશભાઈ નું કામ તો બહુ એકલા ઉત્તમ છે. કાંઈ ઘટે નહીં. જો વડીલ આવા ધાર્મિક કામમાં સદાને માટે કાયમ ઊભા જ હોય એમ. બોલો જય રામાપીર. બોલો રામા પીરની જય. એના મંડપ હરેક જગ્યાએ અત્યારે થઈ રહ્યા છે તો કોક ને કોક વ્યક્તિ આપણને સબસ્ક્રાઇબર મિત્રો મળતા બધા જય રામાપીર. કેમ છો? મજામાં? હા કેવું કામ આપણું? હવે ખાપત અહીંથી જ વિડીયો જોવો છો ને જો ભાઈ બધા આપણને સરસ મજાનો પ્રેમ કરે અને વિડીયો જોવો છે ને રામાપીરના વિડીયો કેવા જોવાની મજા આવે ને બહુ આવી. જો સરસ મજાના વિડીયો બનાવો તો તમે લાઈક શેર ને ફોલો કરો. ઘોડા મોડા જાય છે પ્રેમમાં નહીં પડતા. અરે હારે હા ભાઈ તો બોલો તો મને વાત કેતા ફાવે ને એ ઘોડા મોડા જાય છે પ્રેમમાં નહીં પડતા.